ત્રણ બીજા આરોપીને પકડ્યા છે. એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે. અગાઉ જે બે આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે. એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે બે આરોપી પકડ્યા છે, પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંને હેકર હતા. બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું. એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે. અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે. આ લોકો જે વલ્નરેબલ આઈપીઝ હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા. પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા. આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા. આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે. આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે. અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા. તો આ એમનું પ્રથમ રોલ હતું. આ બંને ભેગા મળીને કર્યા છે એ રીતે એમની પાસે અલગથી નથી, પણ આ બંને જણ અને રોહિત આ 3 જણ એકસાથે કામ કરતા હતા. આ બધા ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ કોન્ટેક્ટમાં આવ્યા અને મિત્ર બન્યા. રોહિત પરેરા, આ જે રાયન પરેરા છે અને રોહિત સિસોદિયા છે, જે એ બંને પહેલાંથી મિત્ર હતા અને પછી આ ધામેલિયાના કોન્ટેક્ટમાં આવ્યા અને 3 જણે સાથે પછી આ કામ શરૂ કર્યું હતું. આ કામમાં અગાઉ કામ કરતા હતા રોહિત અને રાયન પરેરા. પરીન અને રાયન આ બંને હેકિંગ શીખ્યા કેવી રીતે? કારણ કે ઓનલાઈન ક્લાસ હતા કે પછી કોઈ વ્યક્તિ પર્ટિક્યુલરને શીખવાડતું હતું કે હેકિંગ માટેનો સૌથી મહત્વનો રોલ કોનો? આ લોકોએ પહેલાં તો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વિડીયોઝ જોતા હતા. હેકિંગના વિડીયોઝ પણ હોય છે. પણ પછી એમને ટેલિગ્રામમાં એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી ટેલિગ્રામ આઈડી પરથી. એ આઈડી અને ગ્રુપ તો 2-3 મહિના પછી બંધ થઈ ગયું હતું, એટલે એની ડિટેલ્સ કંઈ હવે મળતી નથી. આમની પાસે પણ બીજી કોઈ ડિટેલ્સ નથી. પણ એ ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ એમને શીખવાનું મળ્યું છે કે કઈ રીતે સીસીટીવી હેક કરવા જોઈએ. ના, શીખવા માટે નથી ચૂકવ્યા, પણ જે વિડીયોઝ આ લોકો બનાવતા હતા એ પછી એ સેલ કરતા હતા, એમાં શીખવા મળ્યા છે. રોમાનિયાના જે આઈપી એડ્રેસ છે એની હજી અમે તપાસ કરી રહ્યા છે. આ લોકો પણ VPN યુઝ કરતા હતા, એટલે આ લોકોનું પણ આઈપી મુશ્કેલીથી મળ્યું હતું, પણ તેમ છતાં આપણી ટીમે આ સક્સેસફુલી એના VPN પણ ડિટેક્ટ કર્યા છે. એ સાથે આપણને અમારી તપાસમાં એ પણ એક બીજા પણ ઇન્સ્ટાગ્રામ આઈડીની આપણને જાણ પડી છે, જેમાં પણ આ હોસ્પિટલના વિડીયોઝ મુકાયા હતા. જે ઇનિશિયલી આપણે તપાસ દરમિયાન જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એમાં આ વ્યક્ત થયું છે કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં હોસ્પિટલના વિડીયોઝ હતા એ બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને બાંગ્લાદેશથી એનું ઓપરેટ કરતા હતા. એક મોબાઈલ નંબર પણ બન્યું છે જે બાંગ્લાદેશનું છે, જેથી આ પણ પ્રસ્થાપિત થાય છે કે આ વિડીયોઝ ટેલિગ્રામના માધ્યમથી ઇન્ડિયાની બહાર પણ વેચાતા હતા. કેટલા પૈસા અત્યાર સુધીમાં કમાયા છે? જે હેકરની ટોળકી છે એ લોકોએ 5 થી 6 લાખ આમાં કમાયા છે. એ સાથે સાથે જે આપણે અગાઉ જે ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ ચલાવતા હતા એમાં જે મુખ્ય ટોળકી હતી જે લાતુર અને સાંગલીની હતી, એ લોકોએ 8 થી 9 લાખ એમાં કમાયા છે. આમાં એ લોકોએ કોઈ પર્ટિક્યુલર જગ્યા કે કોઈ પર્ટિક્યુલર સિટી કે રાજ્ય ટાર્ગેટમાં નહોતું. આ લોકો ટૂલ્સના માધ્યમથી બધા સીસીટીવી હેક કરવાનો પ્રયત્ન કરતા હતા. જે વીક સિક્યોરિટી ફીચર્સ હોય અને આ લોકો બ્રૂટ ફોર્સ અટેક કરીને જેમાં સક્સેસફુલ થતા હતા એના આ લોકોને વિડીયો ફૂટેજ મળી જતા હતા. આગળ અમે તપાસ કરીએ છીએ કે બીજા કયા જગ્યાના આ લોકોએ સીસીટીવી લીધા છે. આનો એક જે સાથી મિત્ર છે રોહિત કરીને, એની પણ અમે આગળ તપાસ કરી રહ્યા છે.
અને સાથે અન્ય બીજા કેટલાને આ લોકોએ વેચાણ કર્યું છે એ પણ અમે તપાસ કરવાના છે. બેડરૂમના કેટલા શિક્ષક લોકો કર્યા છે અને તેના પર બીજા લોકો વેચ્યા છે કે કેમ આરોપી શું કહેવું? ક્યાંના બેડરૂમના પર્ટિક્યુલર બેડરૂમ એ અમે અત્યારે એમના ડિવાઇસમાં ચેક કરી રહ્યા છે. અને બેડરૂમના પણ ડિમાન્ડ હતી, હોસ્પિટલના CCTVsના પણ બહુ ડિમાન્ડ હતી. આ કારણ એનું વેચાણ કરવાનું એટલું છે કે જે ડિમાન્ડ એન્ડ સપ્લાયનું આ લોકો કહે છે એમાં જેની ડિમાન્ડ વધારે હતી, જેમ કે હોસ્પિટલના અને બેડરૂમના ખાસી એવી ડિમાન્ડમાં હતા વિડીયોઝ. આ લોકોએ 50,000 હેક કર્યા તો આ લોકો પાસે વિડીયો કેટલા મળી આવ્યા અત્યાર સુધીમાં આના પાસેથી ખબર આવે છે? 50,000 થી 60,000 જેટલા હેક કર્યા છે. એમાંથી એ લોકોને સેલ થાય એવા કન્ટેન્ટ 5 થી 10% જ કન્ટેન્ટ મળતું હતું. બાકી રૂટીન ઓફિસના, ફેક્ટરીના કે કામકાજના વિડીયોઝ મળતા હતા. પણ આ કન્ટેન્ટ જે સેલ લાયક હતું એમાં 5 થી 10% કન્ટેન્ટ એવું મળતું હતું. ટેલિગ્રામ ઉપરથી જે લોકો શીખ્યા હતા હેકિંગ કરવાનું, તો જે હેકિંગની પ્રક્રિયા ટેલિગ્રામ ઉપર ચાલુ છે એટલે લોકો શીખી રહ્યા છે કે પછી એ શીખવાની પ્રોસિજર જ બંધ થઈ ગઈ એ અંગે અથવા તો જે લોકો શીખી રહ્યા છે એને બંધ કરવા માટે સાયબર ક્રાઇમ પગલાં લે? અમે આમાં ટેલિગ્રામને પણ પ્રશ્નોત્તરી લખી છે અને એમને પણ આપણે જવાબ લેવાના છે કે આ રીતે આ કઈ રીતે આ પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે, એમના તરફથી પણ આમાં કંટ્રોલ કરવામાં અને આને બંધ કરાવવા માટે શું કરવાના છે અને એ પ્રમાણે પછી આગળ પણ અમે એમાં એક્શન લઈશું. ના, આમની પાસે જે ડેટાસ છે એ આપણે તપાસ કરી રહ્યા છે અત્યારે. પણ જે ટેલિગ્રામ ચેનલ પર વેચાણ ડેટા હતું એમાંથી આવું કંઈ ધ્યાને અત્યાર સુધી આવ્યું નથી. બાંગ્લાદેશ ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે વધારે માહિતી આપો કે એ કોણ, એમાં શું શું કન્ટેન્ટ છે? એમાં હોસ્પિટલના વિડીયોઝ છે, જેમાં એક આ પાયલ મેટર્નિટી હોમનું પણ વિડીયો છે.